ભગવાન શિવશંકરની આરાધના કરવા માટે સૌથી સહેલો જો કોઈ ઉપાય હોય તો શિવ મંદિરમાં જઈને શ્રી રામના નામની માળા જપ. તો શ્રાવણ મહિના દરમિયાન ઉપવાસ કરવાનો. એક સમય ઉપવાસ કરીએ. જો ઉપવાસ કરવો યોગ્ય ન લાગતો અથવા ન શક્ય હોય તો બિલકુલ 2 ટાઈમ પેટ ભરીને ખાઈ શકો. પણ હા, મન સતત અને સતત ભગવાનમાં લાગેલું હોવું જોઈએ. ભક્તિ ખાંડા કેરી ધાર, એમાં નહીં કાયરના કામ. જે રીતે ચંદન સુવાસ ફેલાવે એવી રીતે પોતાના કર્મોની સુવાસ ફેલાવે તો એ શ્રાવણ માસનો અર્થ થાય. શિવજીની પૂજા કરો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુને બહુ જ ગમે, બહુ રાજી થાય. અને વિષ્ણુના કોઈ પણ સ્વરૂપનું તમે ચિંતન કરો, ભજન કરો, જાપ કરો તો ભોલેનાથ અતિશય ખુશ થાય. બિલીપત્ર લઈએ, બિલીપત્ર ઉપર ચંદનથી નાહી ધોઈને બિલીપત્ર લઈને બિલીપત્રને બને ત્યાં સુધી ધોઈ લેવું, એની ઉપર રામ લખવું. એ રામ લખેલો ભાગ શિવજીની તરફ હોય